અને અમારા સોની સાહેબનો હસમુખો સ્વભાવ ને સિંગર ને એટલે બહુ એની યારે બહુ ખૂબ મજા કરી છે. દામોદ સાહેબ છે, કચ્છા સાહેબ અમારે અને એ ક્યારે લગભગ એના કોઈ પણ પારિવારિક પ્રસંગમાં હોય તો મને નથી ભૂલ્યા, કારણ કે પારિવારિક પ્રસંગની કંકોત્રી કચ્છા સાહેબ મને આપતા, એટલે ખરેખર હું એમનો પ્રેમ પણ એટલો જ રહેશે. પોકિયા સાહેબ છે, ભાવેશભાઈ છે, બધા અમારા ચૌધરી સાહેબ છે, દરેક સાથે ખરેખર આમ ખૂબ મજા કરી. અને મારો સ્વભાવ જ હસમુખો છે, એટલે એક વખત જે મળે ને એને મજા જ પડી જાય, એ બધી યાદ કર્યા કરે. અમારે મારું સાસરું છે એ વડિયા છે અને જો હસવા માંડ્યા અગાઉ, અને અમારે નીરુબેન વડિયાના છે. એટલે હું ગયો ડિવિઝન 2 માં, એટલે આ કેમ બૈરાઓ કે આપણા ગામના એ કે વડિયાના હોય તો તમે મારા પાટલા સાસુ. અરે પછી આખી ઓફિસ એમ જ કે દલભાઈના પાટલા સાસુ. એટલે આવી રીતે મજા કરી અને ખરેખર દરેક સ્ટાફ હારે ખૂબ નોકરી કરવાની મજા આવી છે. અને મને ખૂબ સંતોષ છે કે પીજીવીસીએ મને નામ આપ્યું અને મારું સંઘ એજીવીકે છે મને માન આપ્યું. અત્યારે જે કાંઈ છે એ મારું એજીવીકે અને પીજીવીકે થકી મળેલું માન એ બધું પીજીવીસીએ અને એજીવીકે થકેલું છે. વધુ આ કાર્યક્રમ માટે આ છોકરાઓ, આમ તો છોકરાઓ જ કહેવાય, અમારા અજુભાઈ આમ બોલા પણ મને હજી વડીલ કહે અને મારું ખરેખર બહુ માન લાગ્યા છે. એટલે ખરેખર અજુબાબુનો હું આભાર માનું છું કે અત્યાર સુધી પણ ક્યારેય કંઈક હોય તો કે બોલો વડીલ, ખરેખર વડીલ તરીકે મને એને બહુ માન આપ્યું છે. એટલે અજુભાઈનો પણ આમ ખૂબ ખૂબ આભાર છે. બરાબર. એટલે આ છોકરાઓ આ ફંક્શનને બનાવવા માટે થઈ અને લગભગ 20-22 દિવસથી મહેનત કરતા હતા. અને બાપુએ કીધું એમ 3-4 મિટિંગો કરી બધા હોદ્દેદારોની કે દલભાઈને આપણે એકવાર એવી ફેરવેલ આપી છે કે બધાને યાદ રહેવી જોઈએ. અને ખરેખર મને તો ખૂબ આનંદ થાય છે કે મારા આ ફેરવેલ માટે કે અમારા વિશ્વ પિતામહ એજીવીકેસના કયો કે જે કાંઈ કયો અમારા વડીલ ગણો, અમારા ગુરુ ગણો એ હાજર છે. તો ગુરુનો પણ હું આ ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુરુને પ્રોમિસ કરું છું કે એજીવીકેસની ટીમ એવી સરસ મજાની અને એવી મજબૂત બનાવીને હું આમાં વિદાય લઈશ કે ગુરુ હંમેશા માટે આપણી ટીમ સાવરકુંડલાની 100% ગુરુને પ્રોમિસ આપીએ છીએ કે એજીવીકેસ કોઈ બનાવશે. કામદાર એકતા જિંદાબાદ, કામદાર એકતા જિંદાબાદ. આપણે આ તકે ગુરુને પણ પ્રોમિસ આપીએ કે અમે 100% એજીવીકેસમાં જ રહેશું. અને ગુરુ જોવે છે કે આ ટીમ છે એ ખરેખર આટલી બધી સરસ ટીમ છે. અને અમારા ભાઈ જયેશભાઈ છે, પછી ભાઈ મુનાભાઈ છે, શેખવા બાપુ છે, મુકેશભાઈ છે, ભાવેશભાઈ છે, પંકજભાઈ છે. નવી ટીમ છે એ ખરેખર ખૂબ સરસ છે, ઉત્સાહી છે, પોઝિટિવ છે અને ખૂબ કામ કરશે. અને મારી પણ એમને શુભેચ્છા છે કે મારા ગયા પછી એક એવી સરસ ટીમ અને એક સરસ એવું એજીવીકેસ માટે કામ કરજો કે હંમેશા મને પણ આનંદ થાય કે મારા ગયા પછી એજીવીકેસ ખૂબ સરસ અને સારી ટીમ સાવરકુંડલામાં કામ કરે છે. બીજું વિશેષ તો નથી કે આપણે મહાનુભાવોને સાંભળવાના છે, આપણે તો રોજ સાથે ગપ્પા મારતા જ હોઈએ છીએ. એટલે સૌનો એટલે વધારે છો બધા દરેક સબ ડિવિઝનમાંથી મારા પાયાના જેવા કહેવાય કર્મચારીઓ કે જે માર્ચમાં મને ઉજળો કરી બતાવ્યો, મારા ડિવિઝનને ઉજળો કરી બતાવ્યો, મારા સર્કલને ઉજળો કરી બતાવ્યો, એવા મારા પાયાના પથ્થર જેવા મારા ટેકનિકલ સ્ટાફ, મારા બિલિંગ સ્ટાફ અને મારા એન્જિનિયર સાહેબો કે જ્યાં સુધી ખરેખર રહ્યા ત્યાં સુધી દરેક માર્ચની અંદર મારા ટાર્ગેટ એચીવ કરવામાં ખડે પગે ઉભા રહ્યા છે. એનો હું ખરા દિલથી અંતઃકરણપૂર્વક એ બધા દરેક સ્ટાફનો મારો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ફંક્શન માટે અમરેલીથી પધારેલા દરેક યુનિયન હોદ્દેદારો, મારા ડિવિઝન 2 ની બહેનોની ટીમ જે ખરેખર ક્યાંય નથી થતી પણ આજે ખરેખર એ આવ્યા છે, તો એ બધા બહેનોનો આભાર. મારા મિત્રો બધા પધાર્યા છે, મારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. મારે ડાયસ ઉપર પધારેલા તમામ દૂર દૂરથી અધિકારીઓ હોદ્દેદારો આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા મારા ગાડીના ડ્રાઈવરો હાજર છે કે જે માર્ચ મહિનાની અંદર જેમ મારો સ્ટાફ સાથ આપે એમ એ લોકોએ પણ મને દરેક સાથે લઈને ફેરવા છે. એવા મારા તમામ ડ્રાઈવર મિત્રોનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જે મારા સ્ટાફની અંદર, મારા ઓફિસની અંદર, મારા પ્યુનમાં ભાઈઓ અને મારા બહેનો જે પ્યુનમાં છે, જેમણે પણ મને સહકાર અને સાથ આપ્યો છે, તો આ તકે
મારા પિયુન બહેનો અને પિયુન ભાઈનો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ આયોજન માટે સરસ કામગીરી કરી અને ખૂબ મહેનત કરી છે એવા મારા તમામ ડિવિઝનનો સ્ટાફ, ટાઉનનો સ્ટાફ, તમામ સ્ટાફ અને તમામ હોદ્દેદારો કે જેને ખરેખર આટલું સરસ આયોજન કર્યું છે અને આ પ્રોગ્રામને ખૂબ સુંદર બનાવવા માટે પ્રયત્નો કર્યા છે. એ તમામ મારા મિત્રોનો ખરા દિલથી અંતઃકરણ ખૂબ ખૂબ આભાર માનું છું. પછી અમારે ભૂલાઈ ગયા અમારા ભાઈ VM રાઠોડ કવિ કઈ ગયા? હા, એ VM રાઠોડ એ કવિતા કવિતા લખવા ગયા VM રાઠોડ છે અને થોડાક શબ્દો હારી હતો મેં કીધું કે ભાઈ નિવૃત્તિ એટલે પછી શું એમ કે બદલીની બીકમાં કશું બોલી ન શક્યા. મેડમ જેવા ધમકાવતા હોય ને એટલે આપણને એમ કે કઈ કહેવાનું બદલી કરી નાખશે એટલે બદલીની બીકમાં કશું બોલી ન શક્યા, લોકેશનની લાઈનમાં લડી ન શક્યા, ફગાવી દો હવે ફડફડાટ. હવે આપણે મેડમથી બીવાનું રહેતું નથી. ફગાવી દો હવે ફડફડાટ, માથું ઉચકે નહીં, માણવાની મજા કઈક ઓર હોય છે. આમ તો જો ને એક જ એવું ધ્યાન રાખવું પડશે, નહીં તો 4 દિવસ બધા દાવ લઈ આપણે. છૂટી ગયા CL EL સિક લીવના છટકામાંથી. છૂટી ગયા CL EL સિક લીવના છટકામાંથી. ના ઉગારી શક્યું કોઈ ખટકામાંથી. ફરો હવે મન ફાવે ફિકર વિના, રજા વગર રખડવાની મજા કઈક ઓર હોય. બોલવાનું હતું ત્યાં ના બોલી શક્યા. એક લાગે ને આપણને એ તો નહીં જ થાય તો કે હવે તો બદલી જાય. એટલે બોલવાનું હતું ત્યાં ના બોલી શક્યા, આક્રોશ કોઈની આગળ ઓલવી ના શક્યા. ફેંકો હવે ફેંકવું હોય એટલું તમતમારે. ફેંકો હવે ફેંકવું હોય એટલું તમતમારે. બિંદાસ 2 ધડક બોલવાની મજા કઈક ઓર હોય. યસ સર, જી સર, હાજી સર કહી ને વેડફી નાખી જિંદગી. યસ સર, જી સર, હાજી સર કહી અને વેડફી નાખી જિંદગી. હવે નિવૃત્તિ જીવનમાં જલસા કરી લો મિત્રો, વીતેલી ગયા વર્ષોને યાદ કરવાની મજા કઈ ઓર હોય છે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ બધા હાજરી આપી, મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો, લાગણી દર્શાવી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો પ્રેમ, આપની લાગણી હંમેશ અને હંમેશને માટે મારી સાથે રહેશે. આપનો આ પ્રેમ યાદ રહેશે મને, અને આપ સૌએ જે હાજરી આપી છે એ હંમેશા મને યાદ રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.